નમસ્કાર દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે હમણાં ટૂંક જ સમય પહેલા જેને પોતાનું જીવન ટૂંકાવી દીધું એવા માયરા સોયા તરીકે ઓળખાતા ગુજરાતની અંદર આલ્બમ સોંગમાં કામ કરતા, જે પોતાનું કેવું જીવન જીવતા અને કેવી લાઈફસ્ટાઈલથી જીવન જીવતા હતા તેના વિશે આપણે વાત કરવાના છીએ દર્શક મિત્રો। તેમની એક મહિનાની ટોટલ કમાઈ કેટલી હતી, તેમના લગ્ન થઈ ગયા હતા કે નહીં અને તેમને શા કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે તેના વિશે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ 100% સાચી માહિતી મેળવશું। ચાલો દર્શક મિત્રો, વિડીયોમાં મોડું નથી કરવું અને વિડીયો કરી દઈએ ચાલુ। દર્શક મિત્રો, તે પહેલા તમે વિડીયોમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિડીયો કરીએ ચાલુ। દર્શક મિત્રો, ગુજરાતી આલ્બમ સોંગમાં કામ કરતા બબુડી, જેમનું આખું નામ માયરા સોયા એટલે કે મેઘા જેનું નામ હતું, તે એક આલ્બમ સોંગમાં કામ કરતા હતા અને તે એક એક્ટર તરીકે કામ કરતા હતા। જે જયેશ સોઢા નામના વ્યક્તિ છે તેમની સાથે વધારે લાઈવ ટેસ્ટ પ્રોગ્રામ કરતા હતા અને તેમને પોતાનું જીવન શા કારણે ટૂંકાવ્યું તો દર્શક મિત્રો, જયેશ સોઢા નામના વ્યક્તિ છે તેમની સાથે તેમને 4 વર્ષનું અફેર હતું અને જયેશ સોઢા નામના વ્યક્તિના લગ્ન થઈ ગયા હતા અને તેમને આપઘાત લાગ્યો, તેથી પોતાનું જીવન માયરા સોયાએ ટૂંકાવી દીધું। તેમની લગ્ન થઈ ગયા ન હતા અને તેમના પરિવારમાં કોણ કોણ છે, તેમના પરિવારમાં તેમના માતા પિતા, 2 બહેનો અને 1 ભાઈ હતા। માયરા સોયા છે તે સૌથી વધારે જયેશ સોઢા સાથે કામ કરતા અને લાઇટેસ્ટ પ્રોગ્રામમાંથી પૈસા કમાતા હતા। તેમની એક મહિનાની ઇન્કમ જયેશ સોઢા સાથે જ તે રિવીલ થઈ શકતી હતી અને તેમની સાથે કામ કરીને પૈસા કમાતા હતા। માયરા સોયા છે તેમના મમ્મી પપ્પા તેમના સાથે રહેતા હતા અને વધારે શોખ તેને એક્ટિંગ કરવાનો હતો। તેમને ઇન્સ્ટાગ્રામમાં માયરા સોયા ઓફિશિયલ નામનું એકાઉન્ટ અને યુટ્યુબની અંદર એક ચેનલ હતી માયરા સોયા ઓફિશિયલ નામની, જે તેમાં રોજે રોજના બ્લોગ અપલોડ કરતા હતા। માયરા સોયા છે તે એક સારા એવા વ્યક્તિ હતા જેને પોતાનું જીવન એક પ્રેમના કારણે ટૂંકાવી દીધું છે અને તેમના મમ્મી પપ્પા પણ ખૂબ જ દુઃખી થઈ ગયા છે, જેમની પોતાની દીકરી વહી ગઈ છે। માયરા સોયા વિશે તમે પણ કોમેન્ટ કરજો। હજી સુધી તમે તેને શ્રદ્ધાંજલિ ના આપી તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। નમસ્તે, ફરી એક વિડીયોમાં પાછા મળશું। લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરો।